નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવી। પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ઉદ્ઘાટન અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસનું ઓખા સુધી વિસ્તરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 12 માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવવામાં આવશે। તો અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન 13 માર્ચથી શરૂ કરવામાં આવશે। આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે। તો ટ્રેન વાત કરીએ તો અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6:10 કલાકે ઉપડશે અને 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે। આ જ રીતે ટ્રેન જે વાત કરી મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 15:55 કલાકે ઉપડશે અને 21:25 કલાકે અમદાવાદ પહોંચશે।